રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી અને તમે સૌ નિહાળી રહ્યા છો આપણી લોકપ્રિય યુટ્યુબ ચેનલ ભાવિ દર્શન. આપણા જીવનમાં ગ્રહો અને નક્ષત્રોની ચાલ સતત બદલાતી રહે છે, જેની સીધી અસર આપણા ઉત્સાહ, કાર્યશૈલી અને સંબંધો પર પડતી હોય છે. આજે છે ગુરુવાર 30 જુલાઈ 2026. આજના દિવસે ગુરુવારનો પવિત્ર પ્રભાવ અને ગ્રહોની સાનુકૂળ સ્થિતિ આપણને શું સંદેશ આપી રહી છે? કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ નવું ભાગ્ય ખોલનાર સાબિત થશે અને કોણે થોડી સાવચેતી રાખવી પડશે? આવો વિસ્તારથી જાણીએ આજનું સંપૂર્ણ દૈનિક રાશિફળ. જો તમે આપણી ચેનલ પર નવા હો અથવા હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો દરરોજ આવી જ સચોટ અને ઉપયોગી માહિતી મેળવવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા ઉત્સાહનો પરિચય આપો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો. તો ચાલો જાણીએ 30 જુલાઈ 2026 ગુરુવારનું વિગતવાર દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ તેમજ ઈ. મેષ રાશિના જાતકો માટે આજના દિવસે તમારા અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને નવા કાર્યોનો પ્રારંભ કરવા માટે સમય અત્યંત અનુકૂળ રહેલો છે. તમારો આત્મવિશ્વાસ બુલંદ રહેશે, જેના કારણે તમે જટિલ નિર્ણયો પણ સરળતાથી લઈ શકશો. પરિવાર તરફથી ભરપૂર સહયોગ પ્રાપ્ત થશે અને કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા નિખરીને બહાર આવશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આર્થિક બાબતોમાં આજે ખૂબ જ સમજદારીપૂર્વક અને વિચારીને પગલાં ભરવાની જરૂર રહેશે. નાણાકીય લેણ દેણ કરતી વખતે ખૂબ જ સાવધાન રહેવું. જોકે વ્યાપાર અને નોકરીમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. મિત્રો અને પરિવાર સાથે સારો સમય પસાર થવાથી મન પ્રસન્ન તેમજ હળવું રહેશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે સામાજિક ક્ષેત્રે તમારી નવી ઓળખાણ ભવિષ્યમાં ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ વિશેષ ફળદાયી છે. અભ્યાસમાં એકાગ્રતા વધશે. વેપારમાં નવી દિશા મળવાથી મનમાં ઉત્સાહ અને સંતોષની ભાવના જાગૃત થશે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે અ તેમજ ડ. ઘર પરિવારમાં કોઈ માંગલિક કે આનંદમય પ્રસંગનું વાતાવરણ સર્જાઈ શકે છે. સગા સંબંધીઓ સાથેનો મેળાપ મનને આનંદ પાવશે. કાર્યક્ષેત્રમાં તમે જે પણ મહેનત કરી રહ્યા છો તેનું સંતોષકારક અને યોગ્ય ફળ મળવાના પૂરા સંયોગ બની રહ્યા છે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજે તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થવાની રાહતનો શ્વાસ લેશો. સમાજમાં તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમારા નેતૃત્વ ગુણોની પ્રશંસા થશે. નોકરીમાં ઉપરી અધિકારીઓનો સાથ મળવાથી આત્મવિશ્વાસ વધુ મજબૂત બનશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણા. કન્યા રાશિના જાતકો માટે નોકરી કરતા જાતકો માટે પ્રમોશન કે નવી જવાબદારી મળવાની ઉત્તમ તક સર્જાઈ શકે છે. વ્યવસાયમાં પણ અપેક્ષિત લાભ થઈ શકે છે. જોકે વધતા ખર્ચ પર થોડું નિયંત્રણ રાખવું અનિવાર્ય રહેશે, જેથી ભવિષ્યમાં આર્થિક સંતુલન જળવાઈ રહે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત.
તુલા રાશિના જાતકો માટે આજે પારિવારિક અને દાંપત્ય જીવનમાં મધુરતા વધશે. જીવનસાથી સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. ભાગીદારીના વેપારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડે તો તે ફાયદાકારક સાબિત થશે. કલા તેમજ રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, જો તમે ધીરજ અને સંયમ જાળવી રાખશો તો દરેક મુશ્કેલી સરળતાથી પાર થઈ જશે. ગુસ્સા પર ખાસ કાબૂ રાખવો જરૂરી છે. પરિવારનો સ્નેહ અને સહયોગ તમને માનસિક બળ પૂરું પાડશે અને આગળ વધવાની પ્રેરણા અપાવશે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ મુસાફરી અથવા કોઈ નવા આયોજન અને રોકાણ માટે ખૂબ જ અનુકૂળ રહેલો છે. ધાર્મિક કે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રુચિ વધશે. કાર્યક્ષેત્રમાં તમારી કાર્યશૈલી જોઈને સહકર્મચારીઓ પણ પ્રભાવિત થશે અને શુભ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે તમારી અથાગ મહેનત અને પરિશ્રમનું આજે મીઠું પરિણામ જોવા મળશે અને તેમનો સમય પણ આવી ગયો છે. વડીલો અને ગુરુજનોના આશીર્વાદથી તમારું આત્મબળ અને મનોબળ ખૂબ જ મજબૂત બનશે. નોકરીમાં સહયોગીઓનો સાથ મળવાથી પડકારો આસાન થઈ જશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ તેમજ સ. મિત્રો અને સહકર્મચારીઓનો સહયોગ સહકાર તમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં મદદ કરશે. વેપાર કે નોકરીમાં જો તમે કોઈ નવા વિચારો કે યોજનાઓ પર કામ કરવા માંગતા હો તો આજનો દિવસ સફળતાનો નવો માર્ગ ખોલી શકે છે. અંતિમ રાશિ છે મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, જ તેમજ થ. મીન રાશિના જાતકો માટે લાંબા સમયથી ધારેલા અને વિચારેલા કાર્યો સમયસર પૂર્ણ થવાના પ્રબળ શક્યતા બની રહી છે. મનમાં એક અદ્ભુત શાંતિ અને સંતોષ અનુભવાશે. પરિવાર સાથે હસતા રમતા સમય વિતાવવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક અને આનંદી રહેશે. સમાપન. પ્રિય દર્શક મિત્રો, આશા છે કે આજનું આ દૈનિક રાશિફળ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અને પ્રેરણા લઈને આવશે. જો તમને આજની આ માહિતી ગમી હોય તો વિડીયોને હાર્દિક લાઈક કરો. કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ અચૂક લખો અને આપણી આ ચેનલ ભાવિ દર્શન સાથે કાયમ માટે જોડાયેલા રહો. ધન્યવાદ. ફરી મળીશું આવતીકાલે નવા વિડીયો અને નવી સચોટ માહિતી સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આપનો અભિપ્રાય જરૂરથી આપજો. જય માતાજી.